ભારતના ઇતિહાસમાં જ્યારે પણ સુવર્ણ યુગ કે ગોલ્ડન એજ શબ્દનો ઉલ્લેખ થાય છે ને ત્યારે આપણા મનમાં એક જ નામ આવે છે: ગુપ્ત સામ્રાજ્ય. એક એવો સમયગાળો જ્યારે કલા, વિજ્ઞાન અને જ્ઞાન એકદમ એની ટોચ પર હતા અને જેની અસર આજ સુધી આપણને જોવા મળે છે. પણ ખરેખર કોઈ પણ યુગને સુવર્ણ બનાવે શું? શું એ ફક્ત મોટા મોટા સામ્રાજ્યો અને યુદ્ધોમાં મળેલી જીત છે, કે પછી એનાથી કંઈક વિશેષ? ચાલો આ જ સવાલને કેન્દ્રમાં રાખીને ગુપ્ત સામ્રાજ્યની દુનિયામાં જઈએ અને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણી આ સફરમાં આપણે મુખ્યત્વે 3 સવાલોના જવાબ શોધીશું. પહેલું, કે આ સામ્રાજ્યનો પાયો કોણે અને કેવી રીતે નાખ્યો? બીજું, કે કોના શાસનમાં એની ચરમસીમાએ પહોંચ્યું? અને છેલ્લે, આ સુવર્ણ યુગનો અંત કેમ અને કેવી રીતે થયો? તો આ બધું શરૂ ક્યાંથી થયું? જુઓ, શક્તિશાળી મૌર્ય સામ્રાજ્યના પતન પછી આખા ભારત વર્ષમાં એક રાજકીય અંધાધૂંધી જેવો માહોલ હતો. નાના નાના રાજ્યો સતત એકબીજા સાથે લડતા રહેતા હતા અને બસ આ જ અરાજકતામાંથી એક નવા શક્તિશાળી સામ્રાજ્યનો જન્મ થવાનો હતો. આ ટાઈમલાઈન આખી વાત એકદમ સ્પષ્ટ કરી દે છે. મૌર્ય યુગ પછી લગભગ 500 વર્ષ સુધી કોઈ એક મજબૂત સત્તા હતી જ નહીં. શ્રીગુપ્તે વંશનો પાયો તો નાખ્યો, પણ ખરી રમત શરૂ કરી ચંદ્રગુપ્ત પ્રથમે. એમણે જ આ વિખરાયેલા ટુકડાઓને જોડીને એક મોટા સામ્રાજ્યનું સપનું જોયું અને એને સાકાર કરવાની શરૂઆત કરી. ચંદ્રગુપ્ત પ્રથમની સૌથી મોટી તાકાત એમની દૂરંદેશી હતી. એમને ખબર હતી કે માત્ર તલવારના જોરે રાજ લાંબો સમય ચાલે નહીં. એટલે લિચ્છી જેવા શક્તિશાળી ગણરાજ્ય સાથે લગ્ન સંબંધ બાંધવો એ એમનો એક માસ્ટર સ્ટ્રોક હતો. આ સંબંધથી એમને રાજકીય સ્વીકૃતિ પણ મળી અને તાકાત પણ, જેણે આખા સામ્રાજ્ય માટે એક મજબૂત પાયાનું કામ કર્યું. હવે પાયો તો નંખાઈ ગયો હતો, પણ એના પર એક ભવ્ય ઇમારત બનાવવાનું કામ કર્યું 2 મહાન સમ્રાટોએ. આ એ શાસકો હતા જેમણે ગુપ્ત સામ્રાજ્યને ખરા અર્થમાં સુવર્ણ બનાવ્યું. પહેલા હતા સમુદ્રગુપ્ત, ભારતનો નેપોલિયન. આ બિરુદ એમને નથી મળ્યું. એમની લશ્કરી વ્યૂહરચના અને વિજય અભિયાન એટલા જબરદસ્ત હતા કે એમણે ઉત્તર ભારતના લગભગ બધા જ રાજાઓને હરાવ્યા અને એમની સેના દક્ષિણમાં કાંચીપુરમ સુધી પહોંચી ગઈ હતી. અને હા, આ કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી. પ્રયાગરાજમાં આવેલો અશોક સ્તંભ, જેના પર સમુદ્રગુપ્તની આખી વિજયગાથા કોતરાયેલી છે, એ આનો જીવતો જાગતો પુરાવો છે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે એ જ શિલાલેખ એમને એક મહાન સંગીતકાર અને કવિ પણ ગણાવે છે. મતલબ એક એવા રાજા જે તલવાર અને વીણા બંનેના ધની હતા. જો સમુદ્રગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર કરનારી શક્તિ હતા, તો તેમના પુત્ર ચંદ્રગુપ્ત દ્વિતીય, જેઓ વિક્રમાદિત્ય તરીકે વધુ પ્રખ્યાત થયા, તે સામ્રાજ્યની આત્મા હતા. તેમણે યુદ્ધથી જીતેલા સામ્રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને જ્ઞાનનો સૂર્યોદય કર્યો. એક પિતા અને પુત્ર જેમણે સામ્રાજ્યને શક્તિ અને સંસ્કૃતિ બંને આપ્યા. વિક્રમાદિત્યનો દરબાર નવરત્નોથી ઝળહળતો હતો. જરા કલ્પના તો કરો એ સભાની, જ્યાં એક બાજુ મહાકવિ કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલમ જેવી રચનાઓ સંભળાવતા હોય, તો બીજી બાજુ આર્યભટ્ટ જેવા વૈજ્ઞાનિકો બ્રહ્માંડના રહસ્યો ખોલી રહ્યા હોય. એ માત્ર રાજાનો દરબાર નહોતો, એ જ્ઞાનનું એક મંદિર હતું. અને આ જ વાત આપણને ગુપ્ત યુગના હૃદય સુધી લઈ જાય છે. જુઓ, શાસકો તો આવે અને જાય છે, પણ જે જ્ઞાન અને કલાનો વારસો તેઓ પાછળ છોડી જાય છે, તે અમર બની જાય છે. ગુપ્ત યુગની સાચી ઓળખ તેના યુદ્ધો નથી, પણ તેની શોધો છે. આ યુગે દુનિયાને જે સૌથી મોટી ભેટ આપી, એ હતો એક વિચાર, એક પ્રતીક, જેણે ગણિત અને વિજ્ઞાનની દિશા હંમેશા માટે બદલી નાખી. એ હતું શૂન્ય. આર્યભટ્ટે આપેલી શૂન્યની આ વિભાવના વિના આજના કમ્પ્યુટર, સ્પેસ ટ્રાવેલ કે આધુનિક અર્થવ્યવસ્થા કંઈ પણ શક્ય ન હોત. અને વાત ખાલી શૂન્ય પર નથી અટકતી. વિચારો, આજથી લગભગ 1500 વર્ષ પહેલાં આર્યભટ્ટે કહ્યું હતું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો જ્ઞાનના આંતરરાષ્ટ્રીય કેન્દ્રો બન્યા. અને એમનું ધાતુ વિજ્ઞાન તો એટલું આગળ હતું કે આજના એન્જિનિયરો પણ વિચારમાં પડી જાય. એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે દિલ્હીનો મહેરોલી લોહ સ્તંભ. 1600 વર્ષ કરતાં પણ વધુ સમયથી એ ખુલ્લા આકાશ નીચે વરસાદ, તડકો બધું સહન કરીને ઊભો છે. છતાં એના પર કાટનું એક નાનું નિશાન પણ નથી.
આ ગુપ્ત યુગની ટેકનોલોજીનો મૂક સાક્ષી છે. પણ ઇતિહાસનો નિયમ છે કે જેનો ઉદય થાય છે તેનું પતન પણ નિશ્ચિત છે. આટલી બધી સિદ્ધિઓ છતાં ગુપ્ત સામ્રાજ્યનો આ સુવર્ણ પ્રકાશ પણ ધીમે ધીમે ઝાંખું પડવા લાગ્યો. અને આ પતન કોઈ રાતોરાત નથી થયું. એની પાછળ ઘણા કારણો જવાબદાર હતા. મુખ્યત્વે 3 પરિબળોએ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. પહેલું અને સૌથી મોટું કારણ હતું ઉત્તર પશ્ચિમમાંથી હુણોના સતત અને ક્રૂર આક્રમણો. બીજું, સમુદ્રગુપ્ત અને વિક્રમાદિત્ય જેવા મહાન શાસકો પછી આવેલા તેમના ઉત્તરાધિકારીઓ નબળા સાબિત થયા. અને ત્રીજું, સામ્રાજ્ય એટલું વિશાળ થઈ ગયું હતું કે તેને એકજૂટ રાખવું મુશ્કેલ બની ગયું હતું. અને આખરે 6ઠ્ઠી સદીના મધ્ય સુધીમાં જે સામ્રાજ્યએ ભારતને તેનો સુવર્ણ યુગ બતાવ્યો હતો તે પોતે ઇતિહાસ બની ગયું. રાજકીય રીતે ગુપ્ત સામ્રાજ્યનો અંત આવી ગયો. તો શું સામ્રાજ્યના પતન સાથે બધું જ ખતમ થઈ ગયું? ના, બિલકુલ નહીં. ગુપ્ત સામ્રાજ્યની ભૌતિક સરહદો ભલે ભૂસાઈ ગઈ હોય, પણ તેણે જે વારસો છોડ્યો છે એની ગૂંજ આજે પણ આપણને સંભળાય છે. અને આ જ વાત ગુપ્ત યુગને ખરેખર સુવર્ણ બનાવે છે. સામ્રાજ્યો તો બને છે અને તૂટે છે, પરંતુ જે જ્ઞાન, કલા અને વિચારોનો જન્મ એ સમયમાં થયો, તેણે માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયાના ભવિષ્યને આકાર આપ્યો. અને એ વારસો આજે પણ આપણી સાથે છે. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જ્યારે પણ ગણિતમાં શૂન્યનો ઉપયોગ થાય છે, કાલિદાસનું સાહિત્ય વંચાય છે કે પછી આયુર્વેદની વાત થાય છે, ત્યારે શું આપણે અજાણતા જ એ સુવર્ણ યુગના વારસાને નથી જીવી રહ્યા? સામ્રાજ્ય ભલે ઇતિહાસ બની ગયું હોય,